અવધૂતચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી ગુરુલીલામૃતના પારાયણ નિમિત્તે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં વિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભગવાને દત્તાત્રેયની મૂર્તિની સ્વામી મહારાજના હસ્તે સ્થાપના કરાઈ. પછી ભગવાને એમને કીધું કે તમે અહીંયા મંદિર બનાવો. સ્વામી મહારાજ કહે મંદિર બનાવવામાં હું ખટપટમાં પડવાનો નથી. એટલે ભગવાને ગાણા મહારાજને કીધું તું મંદિર બનાવવાની તૈયારી કર. ગાણું મહારાજે ત્યાં વિનંતી પત્ર તૈયાર કર્યો. બધાને કીધું કોઈ આવે ને વંચાવજો, જે પૈસા આપે તે લેવાના અને એમાંથી મંદિર બનાવીશું. પછી એમની તબિયત વધારે બગડી સ્વામી મહારાજની. બધાએ કીધું કોઈક વૈદ્યને બોલાવીએ. સ્વામી મહારાજ કહેવા દત્તા કરો બધા છે મુજને આનંદ, મારે કોઈ હવે દવાની જરૂર નથી. અને એમ કહીને ખડખડ હશે ગુરુવારે સ્વચ્છંદ. પછી એ રાત્રે સ્વામી મહારાજે ગાણા મહારાજને કીધું જો હવે તારી તબિયત બહુ સારી રહેતી નથી, માટે તું પણ હવે અહીંયાથી જા, ભરૂચમાં જા અને ત્યાં તારા પિતા જીવે છે ત્યાં સુધી ભરૂચમાં એમની જોડે રહેજે. અને પિતાજીનું શરીર શાંત થાય પછી તારે જ્યાં જવું હોય ત્યાં જજે અને સ્વચ્છાએ વિચરણ કરજે. ગાણા મહારાજે સ્વામી મહારાજના ચરણમાં અંતિમ વંદન કર્યા અને કીધું કે સેવા નિત્ય શરીરથી લેજો આ ગુરુનાથ, પુનઃ માતૃ ગર્ભે કદી ના મોકલશો તાત. કૃપા દ્રષ્ટિ રાખી સદા કરજો રક્ષણ તેમ, માં વિશાળશો દાસને પ્રાર્થું અનન્ય તેમ. એવી પ્રાર્થના કરી અને પછીથી એમણે સ્વામી મહારાજના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ગુરુ મહારાજે કીધું કે તારા પિતા જીવે છે ત્યાં સુધી એમની સેવા કરજે, એમનું શરીર શાંત થાય પછી અમે ઋણમાંથી મુક્ત થયા પછી સંન્યાસ લેજે અને જ્યાં જવું હોય ત્યાં જજે. હું તારા હૃદયમાં સદા સર્વદા છું જ. આવું કીધું. ગાણા મહારાજે સ્વામી મહારાજના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. સ્વામી મહારાજે એમના મસ્તક ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા અને એમને અંતિમ પ્રસાદ પોતાના હસ્તે ગાણા મહારાજને આપ્યો. ગાણા મહારાજે પ્રસાદ લીધો અને માતા જોજે બાળને, બસ આટલું કહી અને ત્યાંથી ગરુડેશ્વરથી વિદાય થયા. ભરૂચમાં આવ્યા. પિતા જીવતા હતા ત્યાં સુધી પિતાની સેવા કરી અને પછીથી એમણે યોગાનંદ સરસ્વતી તરીકે એમણે સંન્યાસ દીક્ષા લીધેલી. અને 6 એપ્રિલ 1928ની સાલમાં પોતે ફાગણવદ બારસના દિવસે પોતે શરીર છોડીને બ્રહ્મલીન થયા હતા ગુંજ ગામમાં. ગાણા મહારાજ ગયા પછીથી સ્વામી મહારાજને ખબર પડી કે આ પત્ર આવી રીતના વિનંતી પત્ર ગાણાએ તૈયાર કર્યો છે. પછી એમને શું કહ્યું ભગવાનની ઈચ્છા છે તો ભલે થતું. અને એમણે પછી મંદિરનું ખાતમુહૂર્ત પણ પોતાના હસ્તે ત્યાં આગળ કર્યું. અને પછીથી જ્યારે જેઠ વદ અમાસનો દિવસ આવ્યો અને એ વખતે એમણે નિશ્ચય કર્યો કે બસ હવે શરીરનો આ ત્યાગ કરી અને બ્રહ્મલીન થવું છે. અને એ વખતે એ પોતે ઉત્તરાભિમુખ બેઠા. અત્યારે એમનું જે સમાધિ મંદિર છે ત્યાં એ બેઠેલા. એ વખતે એમનું મુખ હતું ઉત્તર દિશા તરફ, દત્ત મંદિર તરફ. અને એ દિવસ હતો જેઠ મહિનાની અમાસ, મંગળવાર, અને ઈસવીસન હતી 1914ની સાલ. અને એ વખતે રાત્રે 11 વાગે આ સ્વામી મહારાજના દેહમાંથી એક નીકળેલી જ્યોત ગુરુ દત્તાત્રેય સ્વામીના ચરણમાં અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. લૌકિક દ્રષ્ટિએ પોતે ગુપ્ત થયા પણ આજે પણ ગરુડેશ્વરમાં એ છે. શ્રદ્ધાળુને એમના પરચા પણ મળે છે અને એમને અનુભવ થાય છે. પછી બીજે દિવસે પ્રતિપદાના દિવસે, અષાઢ સુદ પડવાના દિવસે એમના શરીરનો સંસ્કાર કરવાનો હતો. એટલે એ વખતે એમના સંન્યાસીને સુવાડીને નથી લઈ જતા પણ બેસાડ્યા હતા. એમનો દંડ હતો એના 3 ટુકડા કર્યા, એ એમના ખોળામાં મૂક્યા. એમનું કમંડળ હતું એને કાણું પાડીને એમના કેળ સાથે બાંધવામાં આવ્યું અને પાલખીમાં બિરાજિત કરીને દિગંબરા દિગંબરા કરતાં કરતાં બધા ભક્તો નર્મદાજીમાં લઈ ગયા અને નૌકામાં પધરાઈ અને નર્મદાજીના મધ્ય પ્રવાહમાં લઈ જઈને ત્યાંથી એમના દેહનું વિસર્જન કરવાનું આવ્યું. શ્રદ્ધા નિર્મળ હોય તો બાપજી કહે છે કે આજે પણ પરચો મળે છે. આજે તો સ્થાનનો ઘણો બધો વિકાસ થયો છે અને ત્યાં કોઈ પણ પ્રકારની સાત્વિક ઉપાસના કરવાથી તરત ફળ મળે છે. આ કથા કોઈ હાથથી લખે, પ્રેમથી વાંચે કે શ્રદ્ધાથી સાંભળે તો ભવસાગરની પાર ઉતરે છે. પુત્ર પૌત્ર મળે છે, ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ થાય છે અને સંસાર સાગરની પાર ઉતરવા માટેનું આ ગુરુલીલામૃત અદ્ભુત નૌકા છે. શ્રદ્ધાળુ હોય, ભાગ્યશાળી હોય એ જ એનું પાન કરી શકે છે. આટલું કહેતા કહેતા અલખને સમાધિ લાગી ગઈ અને આ અધ્યાયનું આપણે ગાન કરી લઈએ પછી સમાધિમાંથી પાછા દેહ ભાન પર આવશે. અધ્યાય નંબર 147 અને શ્લોક નંબર 75. કૃત્વૈવં બહુધા લીલામ લોકદ્રષ્ટ્યાદિવં યયૌ ભક્તાનામ તુ સદા વ્યક્તો વાસુદેવ નમોસ્તુતે.
અલક કહે ગાંડા ભુવાને બોલાવી ત્યાં વધે શ્રી ગુરુ ના હવે દેહ ભરોસો આય માટે મૂર્તિ આ જઈ વાડીમાં હે તેમ અથવા ગાણગાપુર મહી મૂકી આવતું તેમ અથવા કોઈ સુભક્તને બોલાવીને એહ અર્પણ કરને હવે ન રહેશે અદેહ તો રાતે દેવનો થયો દ્રષ્ટાંત ત્યાં લીલા મારે છે હજી કરવી આય સદાય માટે શ્રદ્ધાવંતને કહું તમે મંદિર બાંધવાને આ સ્થળે ભક્ત રાજે ધીર વાડી ગાણગાપુર થકી વિશેષ મહિમા તેમ સ્થાન તણો આ જામ છે ધીમે ધીમે મનોને છે તમે માટે મૂર્તિ એહ રાખી અહીં પૂજા દિને કરું વ્યવસ્થા તેહ એમ કઈ મૂર્તિ મહી થયા ગુપ્ત ભગવાન સવારમાં મૂર્તિ અર્થ જા ગાંડો જાય સુજાણ આજ્ઞાસ્તા શ્રી દત્તની કતિ ભક્ત પ્રતિપાર સુણીએ ગાંડુ યથા લહેન શ્રી નિર્ધાર ફરી મંદિરાર્થે ત્યાં એક વિનંતી પત્ર કહે સર્વને ભક્તજન આવનાર જે અત્ર દરેકને તે પત્ર આ બતાવવો જય ખાસ પાઈ ન પણ કોઈને કદી માંગવી ખાસ અક્ષર મારા નહીં કરે સંદેહ કોઈ પણ આ વાતમાં થઈ રહેશે સૌ કરી વ્યવસ્થા એવી અંદર અંદર તેમ ભક્ત મંડળી શીખણે આવીને સપ્રેમ પ્રાર્થે કે આ પ્રકૃતિ સુધારવાને આય કરવો દીન દયાળ હે ઘટે કાંઈ ઉપાય સુણીએ શ્રી ગુરુવરે એક દેવ વીણ અન્ય સમર્થ બીજો કોણ છે હું તો દાસ અનન્ય સર્વવ્યાપી સર્વજ્ઞ એ દત્તદેવ છે પાસ એ વીણ બીજો વૈદ્ય જાણું સ્વપ્ને ખાસ આજ્ઞા વિનય ની કરું અસર કોનું કેમ એમ કઈ સરપંજરે ભીષ્માચાર્ય જેમ પૂર્વદેહે કૃતાય મે વ્યાધયઃ પ્રવિશન્તુ મામ અર્દયન્તુ ચ મામ દુઃખાન્યૂતમે પ્રતિમુચ્યતામ અનુધ્યેયોऽસि મે દેવ ન મે જન્મ ભવેत् પુનઃ અસ્માत् બ્રવીમિ કર્માણિ ઋણં મે ન ભવેदिति ઉપતિષ્ઠन्तु મામ સર્વે વ્યાધયઃ પૂર્વસંચિતઃ અનૃણો ગन्तुमिच्छामि તદ્વિષ્ણોઃ પરમં પદમ કયું હતા સર્વને બોલ બતાવી દે કઈ સર્વને કે હવે કોઈએ પણ દેહ બધી આ વાત ના કરવી મારી પાસ ઓસળ લેવા તેમાં કેવું કદીએ ખાસ દત્ત દત્ત કરું બધા છે મુજને આનંદ એમ કઈ ખડખડ છે ગુરુવર્ય સચ્છંદ સમર્થ માયાતીત જે નિર્વિકાર સદાય લોકો દ્વારા તે થયો જે અવતીર્ણ આય મોહ શોક ક્યાંથી નડે તેને કરીએ એમ દેહ વિદેહ જે સદા સ્વાનંદ તેમ સ્વદેહ જે સદા ઉદાસીન નિર્ધાર કુપાક પાઠસે પ્રેતને ઉઠાડે તત્કાળ ઈચ્છા માત્ર નિમિષમાં કરે દેહ ધારણ જેવું ને તેવું જ જે સદા સબર પુરાણ ઘટે ઘટેના સર્વધાર વ્યાપી બ્રહ્માંડ તેને અવસર કોણ દે વેદ જેના બાણ થઈ તુરત બેઠા તના હોય નિરમય જે તેજ રાત્રે એ તથા ગંડાને સપ્રેમ ભગવી સરિતારું જે દિનથી અત્યંતે દિન થતે આજ લગ્ન સૂર્ય હંગ માટે રહી જોઈ થઈ બધું બીમાર સેવા માટે તારી પુનઃ અહીં નિર્ધાર સુણીએ સવારમાં ગંડ સત્વર તેમ શ્રી ગુરુચરણે દંડવત કરી વરે સપ્રેમ જોડી પુત્રને માથે જશું એમ નિર્ધાર દેખાય પ્રત્યક્ષ આલે સે કો સંભાળ દત્ત પ્રભુએ ત્યાં ઘરે સુરદાસ ને ત્યાં અર્પી ખોડામાં ગયું કાલે સવારમાં દેવી સંભાળ ત્યારેથી તને છોડીને એ રેશે ના અન્યત્ર જો ઠેઠ સુધી પણ તે હોય દર્શન તદ્દિક ભાગ્યો ભૂલ સર ત્રેતા પુનઃ દુઃખ સાગર માં ડૂબ્યો અજય ભાવ તે સમય આ દાસ ને લેજો માં સંભાળ અહમતા મમતા તે તથા કરું મુક્ત તત્કાળ કૃપાદર્શી તારી સદા કરજો રક્ષણ તેમ માં વિચાર સુદાસ ને પ્રતુ અનન્ય તેમ સુને વસંકાંડ ના બોલે ગુરુવર એમ વત્સ માંગણી તારી કરશે પુરાણ તેમ કીધી સેવા દત્તની રહી મારી પર તે રૂપ માની સદા પિતા સ્વામી ને ખસ આરાધના તો તેમની લેજે પછી સંન્યાસ થઈ મુક્ત સંબંધ થી સગળો માં ખસ દેવા છોડી બધું આત્મભવતી હોય તે એક રસમાં સ્વરૂપે રેજે સદાય યજ્ઞ જવા તણી કરી દંડવત તેમ માતા જોજે બાળને કઈ એમ સપ્રેમ તથા પિતા સ્વામી કરી તથા રત્ન એહ લઈ સન્યાસ દક્ષિણે પહોંચ્યા સત્વ તેહ સમાધિ સંતે થી ગુંજ ગ્રામે તેમ થયા એક રસ ગુરુ પદે અખંડ રાખરે ગરુડેશ્વર થી જહરી લઈ ગુરુવાજ્ઞા તેમ ભોગક્ષર માં આવવા નીકળો ગાંડો એમ જોઈ શ્રી ગુરુ ઓચરી સાની લખણી એ સુણી સર્વજન એ બધે ગણ ભુવાય સ્તેહ દેખીએ શ્રી ગુરુ બધે નક્કી અક્ષરો એ ગાંડાના દિશે રે ન એમાં સંદેહ નક્કી સંકલ્પ ન મારો ગમ્યો દત્તને આય માટે ગાંડા ને હૃદય કરી પ્રેરણા ત્યાં જે જે એના મનમાં આવે તે તેમ જાણું પ્રથમ આ જા બન્યું આવું કેમ
દાદાને મદ્રુપ સૌ માની સંદેહ કરો કરે પૂર્વ હવે ઈશ્વર પ્રેરિત એમ કહી ઉઠી સ્વયં મંદિર માટે ત્યાં ખાત મુહૂર્ત તે સમય કરી એ ગુરુરાય ભક્તિ વિચાર ચિત્તમાં કરે એમ નિર્ધાર ત્યાગી જળ દેહને બળવું હવે બ્રહ્મ તત્કાળ સ્વરૂપે નિશ્ચય કરું અવતાર અપૂર્ણ એમ વિચારું દેવની સામે બેસે તૂર્ણ ઉગ્રાભિમુખ પાણને આત્મ સ્વરૂપે તેમ સમાવીને શ્રી દત્તના સ્વરૂપમાં એમ ભલેન તક્ષણ પ્રભુ જ્યોતિ મુક્તિ એક તથા નીકળી મૂર્તિમાં ભળી દત્તની દે અમાસની રાત્રિ આગળ પડવો ખાસ 1836 કદો જ્યેષ્ઠનો માસ જેમ તપ્ત પાષાણ પર પડી જલબિંદુ જાય ત્યાં સમાઈ તેમાં પ્રાણાદિક ચેતનમાય બીજા સમાવી ગુરુવરે લોકદર્શીએ જાણ રહ્યા પૂર્ણ આકાશમાં તેજો સગળેમાં અશાશ્વત પ્રતિપદાએ બીજે દિને તેમ યથાવિધિ શરીરનો કરી સંસ્કાર એમ. ગુણાનુવાદ ગાતા સૌ શ્રી ગુરુના એ જાણ ગયા ઘેર આનંદજી સાંભળશી સદુ લૌકિક જાણ. દ્રષ્ટિએ થયા એમ ગુપ્ત ગુરુ રાય તો એ ગરુડેશ્વર માં દેશે પ્રત્યક્ષ ન્યાય પ્રજાની મળ હોય તો આવે પચો તેમ લૌકિક ગમનાગમન એ આદિ પુરુષમાં કેમ અશાશ્વત પ્રતિપદાએ પુણ્યતિથિ થાય આજે પણ લોકો હજારો દર્શનાર્થ જાય ભક્તજનોએ મંદિરો બાંધ્યા બે આગળ એક મહિત શ્રી દત્તને ભાષ્યકાર શંકરાચાર્ય ભગવાનની સરસ્વતી સહજાણ કરી સ્થાપના અન્યમાં છે સમાધિ સ્થાન પૂજાદિકની જે વ્યવહાર ઉત્તમ ઘાટ ધર્મશાળા વગેરે સાધન ઉત્તમ ત્યારે ભક્ત લોકો હવા યાત્રિક માટે જાણ જઈ હજારો દર્શને થાય કૃત્યમાન સેવક યાત્રાળુ એ અસત્યાદિ દુર્ગુણ ત્યાદિ શુદ્ધ ભાવે સદા કરું જાણ પૂજા સેવા તેરે નર ને તેને સવારમાં ઉઠી દેવસ્થાનમાં વાળી જોડી ત્યાં દીપી આછો ભોય પર મંદિર આગળ જાણ રંગ બલ્યાદી કાઢવા સદા ભાવથી સ્નાન માન સંધ્યાથી કરી શુચિર્ભૂત થઈ તેમ નિયમો સંધ્યાના પછી કરવું પૂજન એમ પરિવર્તન ન કોઈએ કરવું કદી જાણ થાય કૃપા દેવની નહીં તો નિશ્ચયમાં યાત્રાથી અનસુયા માતાના દર્શન કરી વ્યાસ સુખદેવને કરી તેમ વંદન और संगमे भारती करवती दर्शन चंड तीर्थ में वंदिने से साई भगवान કર્ણાળીમાં સોમનાથ અગ્નિતેજ કુબેર આદિદેવ દર્શન કરી લગડતાના દેર હનુમંતેશ્वर कुंभनाथ दीक्षा ने तेम दर्शन कर जत भावती जौतिल के સ્નાન કરી મણી સંગમે નમી મણી નાગેશ્વર જવું પરમ ઉત્સાહથી ત્યાંથી ગરુડેશ્વર गौर ने उपवास्या करी प्रथम दिन जान तीर्थ श्राद्ध विजय दिने करवो तेज प्रमाण મહાપૂજન ત્રીજે દિને કરી દત્તનું તેમ ગરુડેશ્વર ને નારેદેશ્વર કરવટી એમ पूजी सद्भावे जाओ नर्मदा पर दर्शन करी तीर्थ पूजन कराओ ब्राह्मण તીર્થ भोजन ભભૂતિ દેવની લઈ પ્રેમથી જાણ સકળ દેવને વંદિને જો પછી સ્વસ્થાન रुद्र पवमानादिक सखी करे अभिषेक से अही देव प्रते ना पातक संचित થાય ખાક ક્ષણ મહી પામી પુણ્ય મહાન થાય કૃતકૃત્ર અક્રે બ્રહ્મણે સુજાણ गायत्रादिक नो करे पुरस्कार सप्रेम थाय कामना तेमनी सिद्ध सद દત્ત મંત્ર જપી બળી સંચિત ને ક્રિયામાં થાય સર્વ સિદ્ધિ ને પામે અંત જ્ઞાન સરસૈના જપ તકી વાચાળ્યનો નાશ થઈ વિલંબ વિના વડે વાક્ષિતિ પણ મહાદેવના જપ તકી થાય ત્વરિત વૈરાગ્ય તે જ્ઞાન પ્રાપ્તિ લભે બધી પૂર્ણ સૌભાગ્ય દિવે વંશની થાય વૃદ્ધિ ખાસ ગુરુ અમૃત પાઠથી આવે દુઃખ ના પાર પરિક્રમા ભાવી કરી નિત્ય દેવની એમ ભૂતાદિક બાધા સૌ નસે તેને તેમ વંદ્યા સ્ત્રીને પુત્રની પ્રાપ્તિની સંદેહ થાય તેમ કરતા અહીં પરિક્રમા સજે. નારાયણ બલિ સાધુવા કરતા ભાવે તેમ પિતૃકો તો ભૂરોગો નસે સૌ એમ સમિત તુલસી બિલી અને શેષ પદ્માની જાણ ચડાવતા અહીં દેવને સહસ્ત્ર સર્વ સંખ્યા વંદતે કામના થાય તરે સૌ પૂર્ણ શ્રદ્ધા નિર્મો હોય તો ફળે સકલાર્થ તુર્ણ વેદઘોષ કરતા અહીં થાય દેવ પ્રિય તેમ વૈરાગ્ય પાસ્યાદિનો કરે પાઠ સંપ્રેમ સર્વ શંકા તેની થાય નિર્મૂળ જાણ સત્તર ગુરુ કૃપા તકી થાય આત્મજ્ઞાન સાત્વિક ગાય દેવની બેસી સામે તેમ કરતા પ્રીતિ દેવની થાય એ પરે બહુ વધારે શું હોવી એવું કઈ ન હોય ગરુડેશ્વરમાં ગુરુ કૃપાથી ન સિદ્ધિ જે થાય મહિમા એ ગુરુમૂર્તિનો કેવળ અપરંપાર રહે સર્વકોશી છે કયો સ્વપ્ને અલ્પાસાર પણ ના ભક્તની જે વિચારે તેમ તેને લીલા કુલે વંદુ મૌને બધે જે ભાવથી તેને તે ફળ આપે છે સંજય અહીં જાણે ગુરુ શિષ્ય તમ ગાંડા ભુવા લઈએ સંન્યાસ યોગાનંદ સરસ્વતી નમે પ્રખ્યાત ખાસ સદા શબ્દ ગોદાતા પ્રદેશમાં એ તેમ ભક્ત પ્રાર્થનાથી કરે ગુરુલીલા સપ્રેમ વાસુદેવાનંદ સરસ્વતીની એ કયું સારા તેને લઈ સર્વ કો તે ભાગ્યા શિવ સંકારી જા ગાતા ગુરુ ગુણ તેમ કોણ હું તી રાખડો બંધુ કેવળે કામધેનો ગુરુ ચરિત કલ્પદ્રુમ સાક્ષાત પાપ તાપ દરિદ્રનો કરે નાશ વિખ્યાત લખે જે આરતી પડે પ્રેમથી તેમ સુણે આ શ્રદ્ધા થકી તરે દેવ નર એમ પુત્ર પૌત્ર સૌ વંશમાં તેના અક્ષય જાણ કહે સંપદા શીશ હે માં કરે તું અનુમાન ધર્માર્થને કામની થઈ પ્રાપ્તિ દર્શન સામે અંતે મોક્ષ પણ કરે કોણ વર્ણન ભવતુઈમાં આનકી અમૃત પર જાણ પીએ સત ભાગી સુધી જુએ ન કદી ના દાન ઉત્તમ ધન્યન અન્ય કો ચિત્ય નિરંજન દે ગુરુ લીલા અમૃત પાન દે કીધું એ હલે એક એમ કહી અમૃત ગી અલગ યોગી વર એહ એક શેષ ભણી ત્યાં તો સમાહિત તે રોમ માત્ર હાલે ને ખડો ને ચેત જાણ રોમા ચેતનું નેત્ર દેવ અશુ નિર્વાણ કોઈ અલગ એ શું કરે આગળ એ અધ્યાય રંગ ગુરુ કૃપા હોય તો વૃત્તિ એ હોવી થાય વૃત્તિ એ હોવી થાય इति श्री दत्तपादारविंद ब्रह्मचारी पांडुरंग रंगवदूत महाराज विरचिते श्री गुरु लीलामृते अलख निरंजन संवादे वासुदेवानंद सरस्वती निर्यानंद नाम सप्तचत्वारिंशदधिकशततमोऽध्यायः समाप्तः अवधूत चिंतन श्री गुरुदेव दत्त. અત્યાર સુધી એવું થતું હતું જ્ઞાનકાંડ પૂરો થયો
ત્યારે અલખને સમાધિ લાગી. કર્મકાંડ પૂરો થયા ત્યારે અલખને સમાધિ લાગી. પણ ઉપાસના કાંડ પૂરો થયો, સ્વામી મહારાજ બ્રહ્મલીન થયા છે એ વાત જ્યારે સાંભળી, નિરંજનને સમાધિ લાગી ગઈ. આ શ્રવણ ભક્તિનું આટલું ઊંચું ફળ છે કે 7 દિવસ એણે શ્રદ્ધાથી કથા શ્રવણ કરી. પહેલા દિવસે જે અલખની સ્થિતિ હતી, 7મા દિવસે સ્થિતિ નિરંજનની થઈ ગઈ. આપ સમાન કરે શિષ્યન કો. નિરંજનને સમાધિ લાગી. અલખને બહુ આનંદ થયો કે આ ચેલો લાયક હતો અને ગુરુ પણ સાથે ચેલો બરાબર ગુરુ સમાન થઈ ગયો. બહુ આનંદ થયો. એમને થયું પણ મેં એને આ બધું જે જ્ઞાન આપ્યું છે અને એની પાસે રહી જાય તો ચાલે કેમ? એટલે એમણે એના મુખ ઉપર હાથ ફેર્યો. નિરંજન દેહભાન ઉપર આવ્યો અને એ વખતે કે અલખ એને કીધું કે મેં તને જે આ જ્ઞાન આપ્યું છે તે તું દુનિયામાં બધાને આપ અને બીજા લોકોનો પણ ઉદ્ધાર કર જે અધિકારી પાત્ર છે એમનો. નિરંજને કીધું બધી વાત ખરી, પણ તમે લીલામૃતનું પાન કરાવ્યું તો હજુ હું ધરાયો નથી, માટે ફરીથી તમે આ બધું લીલામૃતનું પાન ફરીથી કરાવો બીજા 9 દિવસ. અલગ કહે છે કે હવે 9 દિવસ કોઈ આવે એમ છે નહીં, હું તને 9 મિનિટમાં હવે 9 દિવસની બધી વાત કહી દઉં છું. અને અલગ હે 147 અધ્યાયની બધી જ વાત અતિશય ટૂંકમાં કીધી. અને અવતરણિકાનો અધ્યાય કહેવાય. આ અધ્યાય પારાયણમાં બેઠેલા બધાના માટે અતિશય અગત્યનો અધ્યાય કહેવાય. પારાયણ દરમિયાન જાણતા અજાણતા કોઈ દોહરો ગાવાનો રહી ગયો હોય, કોઈ કચાશ રહી હોય, આપણું ધ્યાન ના રહ્યું હોય કે કંઈ પણ ક્ષમ્ય હોય, તો આ અધ્યાયનું ગાન કરે ને આ પારાયણનું પરિપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. માટે આ અધ્યાય બરાબર બધાએ સાથે ગાવો, નહીં તો સાંભળો તો ખરો જ. અને એ પ્રમાણે જ્યારે અધ્યાયનું ગાન પૂરું થયું, 148 અધ્યાયમાં જે વાતો આવી તે અલખે બધી જ ટૂંકમાં ફરીથી આમાં કીધેલી છે. એમણે છેવટે કીધું કે આ ગ્રંથથી જે પણ કંઈક લાભ જોઈતા હોય એ પ્રમાણે એના લાભ પણ મળે છે. આર્ત હોય તો આર્તના દુઃખ દૂર થાય, અર્થાર્થીના સુખ જોઈતો તો સુખ મળે, મુમુક્ષુને મોક્ષ, અને જ્ઞાનીય જગતના કલ્યાણ માટે પારાયણ કરવું. કોઈ પણ મનોકામના હોય એને લગતા ઉપાય પણ બતાવ્યા છે. લક્ષ્મી જોઈતી હોય તો બિલીના ઝાડ નીચે પારાયણ કરો, પુત્ર જોઈતો હોય તો પીપળા નીચે બેસો, જ્ઞાન જોઈતો હોય તો વડના ઝાડ નીચે બેઠો, વિદ્યા જોઈતી હોય તો ખાખરાના ઝાડ નીચે બેસીને પારાયણ કરો, લગ્ન ના થતું હોય તો કદલીના ઝાડ નીચે બેસીને પારાયણ કરો, અને બધું જ જોઈતું હોય તો ઔદુંબર નીચે. પણ નીચે બેસીને શું કરવાનું? પારાયણ કરવાનું, ખાલી બેસવાનું નહીં. પારાયણના નિયમો બતાવ્યા છે. આપણે બધા જ નિયમોનું ગુરુ મહારાજની કૃપાથી ખૂબ સારામાં સારી રીતે પાલન પણ થયું છે. અને બાપજી કહે છે કે આ પારાયણ કરતાં ગુરુ મહારાજના દર્શન પણ થાય અને ગ્રહ પીડા બધી દૂર થાય, સુખની પ્રાપ્તિ થાય. ગુરુના અમૃત આ કળિયુગમાં કામધેનું ગાય જેવું છે. આટલી વાત કરી એટલે નિરંજને કીધું કે ગુરુ મહારાજ તમે મારી બધી ઈચ્છા પૂરી કરી, તમારા ઉપકારનો બદલો કેવી રીતના વાળીશ? આમ કહી અને જ્યાં નિરંજને અલખના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા ત્યાં અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ. આંખ ઊંચી કરીને જ્યાં જોયું તો અલખ ના દેખાય. જગતના કલ્યાણ કરવા માટે દત્તાત્રેય ભગવાન અલખ સ્વરૂપે પ્રગટ થયા હતા. નિરંજનના માધ્યમથી આપણને બધો બોધ આપ્યો અને પોતે જગતનું કલ્યાણ કરીને અદ્રશ્ય થઈ ગયા. અને પછીથી બાપજી કહે છે કે ગુરુલામૃત ચિંતામણી છે. ગુરુ દ્વાદશીના દિવસે આ ગ્રંથની સમાપ્તિ કરેલી અને સંસારમાં પણ પરમાત્માની પ્રાપ્તિ કરાવવાની તાકાત આ ગ્રંથમાં છે. એટલે આપણે છેલ્લા દોહરામાં બાપજી કહે છે કે એવો આ ભગવાનની પ્રેરણાથી લખાયેલો ગ્રંથ ભગવાનના ચરણે હું સમર્પિત કરું છું. આપણે પણ એ રીતે સમર્પિત કરીએ અને અધ્યાયનું ગાન કરી લઈએ. અધ્યાય 148. કડુ શિષ્ય હલે નહીં કષ્ટ પૂતળી જેમ, અર્ધોત મિલિત નેત્રે પુલકાંકિતનું તેમ. બ્રહ્માનંદ પ્લુત બોલે શબ્દ ન એક, બ્રહ્મ તેથી જગમગે મુખ નીરવે છે. જોઈ અલખ આનંદ નો રહ્યો પાર ના થાય, કહે સમાધિ એ હને લગી નિશ્ચય. લોકો ધારાર્થે કરું સાવધે ને તેમ, એમ કઈ કર ફેરવી મુખ પર ત્યાં સપ્રે. આલિંગ વાત્સલ્યથી કઈ જાગે બાળ, આવદે પર શીઘ્ર હે શિષ્યોત્તમ નિર્ધાર. કરી ગયો તો નિશ્ચય આ ભવસાગર માં, સમાધિ સારી જો રહી નિરંતર. થઈ જશે તુજ પાસ તો જ્ઞાન એ નિર્મળ, તરશે લોકો છે પછી થ જાગ્રત સત્વર. અંતઃકરણે ગુરુ પદે રાખી સુદૃઢ પ્રેમ, શસ્ત્રાધારે વર્તવું બાહ્ય દેથી તેમ. તુજ પ્રશ્ને લીલા બધી આવી સાંભળી આય, શ્રવણે તાપ તળે તણો રહે નામ ના ક્યાંય. સર્વ પ્રેમે તને હર્યો તારો શોક, હવે એ જ ફેલાવીને ઉત્તર બીજા લો. અલક વચન એ સાંભળી શિષ્ય નિરંજન એ આવી દે પર આંખ ખોલીને ધીમે તે બધે બધ કર હે ગુરુ આ ભવસાગર માં, તું દેખ તારક મળ્યો દીઠો અન્ય મૂકીને સુખ બાજુએ કીધું આ ઉપકાર, રહ્યું નામના દુઃખ નો મોટા સમૂળા ક્લેશ. બોલો ઉપકારે કૃપા મુદે ગુરુનાથ, અમૃત પણ મીઠડી કીધી ગુરુ કથા. ડૂબ્યો એ આનંદમાં મંડળું ને સંદેહ, તોય અતૃપ્ત હું હજી પુનઃ સુધારસ દેહ. આનંદના સાગર માં એમ રાખ નિરંતર બાળને પ્રાર્થો નન્ય. અભાવના અમૃતણો ગુરુ લેલામૃત એહ, પિતા ચિદ્ધરાયના હજી તૃષા તેહ. માટે બહુ ઔષધણો કાઢી સારક જેમ, વૈદ્ય નિપુણ ચિંતામણી રસ બનાવે તેમ. સાર સકળ લીલાતણો મંથન કરીને દેવ, કહી જે તકી સાંભળે પુનઃ સર્વ તત્કેવ. શિષ્ય વચને સાંભળી બોલે અલગ પ્રવૃષ્ટ, શિષ્યો તમે ગુરુ તણી લીલા ઉત્કૃષ્ટ.
મન તન લઈને રહો સદા તારું અખંડ ત્યાં સાંભળ ધ્યાન દઈ કહું સાર પુનઃ એ આય પ્રથમે મંગલ ગણપતિ વંદી શારદા તેમ શ્રીમદ દત્ત નમી કરી ગ્રંથ પ્રતિજ્ઞા બીજા અધ્યાય કલી બ્રહ્મદેવ સંવાદ ચારે યુગના લક્ષણો કીધા ત્યાં સાક્ષાત ત્રીજે ગુરુ સેવા તણો મહિમા પરંપાર દીપક આખ્યાનથી કદે બ્રહ્મા કલીને અંબરીશ રાજા તણો ચોથે છે અજ્ઞાન અવતારે તું નવ વિધા ભક્તિ વર્ણ વ્યાજાન આવ્યા પંચમમાં ત્રિમૂર્તિ અંશુ યાદ્વાર સતી સત્વરવા જતા થયા સ્વયં લઘુ છઠ્ઠે અધ્યાય થી શક્તિ ત્રિઘત ગર્વ જોઈ ઝુલતા નિજપતિ પરણમય ખર્વ સપ્તમમાં કૌશિક અને છાંડીનું આખ્યાન પાતિવ્રત્ય પ્રભાવ ત્યાં વર્ણન કીધો છે પૈઠણમાં એ દેવની પ્રાર્થના તકી તેમ આવી અંસુયા કરાવી સૂર્યોદય તે ગત કેમ પ્રાણવીને તથા પાતિવ્રત્યે ઉઠાડે કરદમ સુધા કેમ વર્ણવ્યું છે સહ્ય શિખરમાં હુરગડે આવી ત્યાંથી તે અત્રંસુયા અઠમમાં વર્ણવ્યું એ જન્મ ત્રિમૂર્તિનો તથા ચંદ્ર અને દુર્વાસ જતા એક રૂપે રહ્યા દત્તત્રય મક્કા વિવિધ વાર ચેષ્ટા થકી મત પિતા રંજન કરી દીવને જન્મનો કર્યું ગુણ સૂચન નવમે પિંગલ નાગને ભક્ત પ્રહલાદ કેમ તાર્યા જ્ઞાન ઉપદેશથી સર્વ વર્ણવ્યું છે કાર્તવીર્ત જની દશમમાં રાજ્ય ધર્મ હતી ગુણ સુણી અર્જુન એ તથા કિં કર્તવ્ય તમોડ સકલસિદ્ધિની પ્રાપ્તિને માટે સત્વરજાન જવાસણ શ્રી દત્તને પ્રેરે ગર્ગ સુજાન એકાદશમાં જંબને દૈત્યનું વાખ્યાન સુણી જાય કૃતવીર્ય સૂજ દત્ત શરણ દત્તને માન સગાવા એને કરે ચેષ્ટા વિધિદે દત્ત તોય નવે કસે કરે ન સકલ ઉત્સંગે સિદ્ધિ આપી તથા દત્તથી સંતુષ્ટ આવી રાજ્ય કરી પૂરે અર્જુન ત્યારે ઉષ્ટ અર્ધા ક્રીડા નર્મદા માં પ્રમદા સંગાત લંકાપતિને સ્ત્રી કરે બંધાવે સાક્ષાત એવી અનુપમ શક્તિથી વર્ષોરાશી હજાર કરતા રાજ્ય વિરાગનો થયું ઉદય નિર્ધાર તેથી દ્વાદશમાં પરી દત્ત ચરણ નિપાત જય જ્ઞાન હૃદય તથા જય અર્જુન ખાસ 13, 14 ને 15 શાસ્ત્ર તાત્પર્ય દેખ એવું સત કથા કહી કથી બૃહસ્પતિ રે વિષ્ણુ દાદા ખ્યાન ત્યાં કેવળ રસ નિકાળ અંતે મોક્ષે પરિણમે શાસ્ત્રો વિદ્વિદમાં 16 માં ગુરુ ભક્તિ અર્જુન ને શ્રી દત્ત જ્ઞાન અમૃત નો પ્રેમ થી પાન કરાવી મસ્ત પંચીકરણાધિક તથા જગત ઉત્પત્તિ તેમ કદી શ્રવણાદિનો બતાવ્યો વિવેક તથા પ્રેમ ષડલિંગાધિક વર્ણવ્યા 17 માં જાણ માં વાક્ય વિવરણ કર્યું લક્ષણાદિ થી માન 18માં યોગનો કર્યો અષ્ટાંગ કથર પ્રાણાયામાદિક તણું સ્પષ્ટ વિવેચન માત્ર ક્રિયા યોગી ની થાય ભ્રાંતિ નું નાશ બ્રહ્માત્મિક જ્ઞાન વેન મળી મોક્ષ ના ખસ 19માં એક યોગચર્યાદિ તેમ કદી શાસ્ત્રાર્જુન કને યોગ સાંગ સિદ્ધ કરાવી શ્રી ગુરુ વિશદ્ધ્યાય જાણ થઈ કૃતક ગુરુવાશી છે આવી સૂર્યમાન ઉદાસીન વૃત્તિ થકી કરે રાજ્ય અર્જુન એક વિશે દેવની પ્રેરણાથી તપન બ્રાહ્મણ વેસે એની પાસે ઉદ્ભિદાન માગે હરવાય નો સત્વિકૃતિ જાણ આશ્રમ તરો બળતા થકે જોઈ વશિષ્ઠ તેમ સાપે કે જમદક નિશોધ હણશે તુજને તેમ વિશે જમદગ્નિ નું જન્મ કથાનક તે વિશ્વામિત્ર આખ્યાન પણ કથિત સવિસ્તર એવ જરૂરિયાત સત્ય તણિકા કથા સમયથી સત્યા કેથી વિશ્વામિત્ર આગળ બ્રહ્મર્ષિ થાય જમદગ્નિ ને રેણુકા પુત્ર પરશુધર તેમ ક્ષત્રવત્રી બ્રાહ્મણ છતાં તો વિષ્ણુ શ્રેમ પરશુરામ અવતારે 23માં જાણ માનસ તો રેણુકા થતા દૂષિતમાં તાતજ્ઞાતિ એને હણી પુનઃ જીવન લે માગી સભ્રાંત રિશ્તા તત્ક સક્ષમ રાજ્યાદિ કરતી મરું એવું જે વરદાન માગ્યું તો શસ્ત્રાર્જુને તદનુસારમાં પરશુરામ એને હણે હોમદેનું નિમિત્ત 24 માં એક કથા કથિ સાગર નિશ્ચિત અર્જુન પુત્રે પંચવિશે જમદક ની પ્રાણ લીધા ભાર્ગવ રામ જ્યાં નોતા ઘેરે જા ઘેર આવતા સર્વે જાણે ક્રૂરોત્તાંત અર્જુન સુત સંહારીને કીધું રામ નિતાંત કરવાની ક્ષત્રિયમય એક વિધાએ કરે પ્રતિજ્ઞા પંચવિશાધ્યાય વર્તે તાત પ્રેતને માતને કવડ માહે ત્યાં બેસાડી સહ્યાદ્રી પર રામ એ લઈ જાય 26માં રેણુકા કરે પ્રત્યુનું ગમન કરે શાસ્ત્ર વિધિ દત્ત ત્યાં થઈ પ્રતિજ્ઞા 27 માં રેણુકા મહિમા વર્ણન જાણ બ્રહ્મદેવને વેદની સ્મૃતિ કરાવે માન મારી ક્ષત્રિય રામ ત્યાં કરે પ્રતિજ્ઞા પૂર્ણ દત્તાચાર્ય વરી કરે સોમયાગે તુર્ણ મારી પાતલ કેતુને મદલ સાને તે વરે ઋતુ તો જાણતો 28 માં એ હ વેરભાઈનું વાળમાં 29માં તેમ તાલ કે તો ઋષિ વેશથી મદાલસાને દત્ત કરાવે કપટી કુલાશને જાણ પડે શો કારણો મય કતુ સર્વ એમાં નાગપુત્રના પ્રેમથી નાગેશ્વર દત્તે શિવવરદાન શ્રીમાં મદાલસાને કરી સજીવન વિશ્વાસથી કુલાશને દાન આપે એનું મોદથી એ પ્રસંગ મહાન મદાલસા ત્રણ પુત્રને કરે નિવૃત્તિ મગ્ન જોઈ જડવત એમને થાય ભૂપ જોતા લખને તથા કર્વ પ્રવૃત્તિ દક્ષ પ્રાતેનું 31 બુદ્ધિ લૌકિક પક્ષ ભૂપેક્ષાથી એને મદાલસા એ જાણ 32માં પ્રવૃત્તિનું આપે જ્ઞાન મહા વિષયગતમાં એને જોઈ નિમગ્ન તેમ જે સુભાવ બોધવા અલખને સપ્રેમ કાશી રાજાથી કરે ચડાઈ જાય હારી અલર એકલો નાસી વનમાં જાય સ્મરણ ચમાતનું પત્રિકા તણું જાણ સત્સંગાતે 33 માં હે તેમ સુજાણ આવે સૈયાચાર વિશે દત્તાશ્રમમાં એ દત્ત પ્રશ્ન પાત્રે ત્યાં સૂર્ય જ્ઞાન વર્તે ભવજ્ઞાન સુસ્થિર કથી 34 માં દત્ત ત્રિપુટી લઈ થતા સુધી ધન અભ્યાસ સતત મૂળ દોષો અભ્યાસના 35માં માથે ઉપસર્ગાદિકથી તથા રેવું સાવત્ય યોગજના વર્ણવી 36 માં એ જાણ ભિક્ષાદિક નિયમો વળી યોગીજનો ના માન દંડત્રય 38 પ્રણવોપાસન તેમ નાદ શ્રવણ વિધિ તથા કયા સવિસ્તરે 38 ને 39 માં એ સૂક્ષ્મ જ્ઞાન સર્વોદયનું અને તત્તાદિકના લક્ષ્મણ મૃત્યુજન 40માં એ કઈ આવતા કાળ અનુસંધાન ચોકો કેમ કહ્યું તે 41 માં અલ્લર કથે કૃકૃત્ય તેમ સત્સ્તમન કરી શ્રી દત્તનો ચાલો એ સપ્રેમ મળીશું ભાવને તથા 42માં તે બંધે તત્ભાવથી થઈ નિર્ભય માને
યુદ્ધ હેતુ સમજી બધું કશી રાજપણ ખાસ સોંપી રાજનીત પુત્રને જય સુબાહુ પસ સર્વકૃત કૃત્ય વનમયી પામી આત્મજ્ઞાન અલકપણ સુતને દઈ રાજ્ય ભરે નિર્વાણ 43 માં આયુને અભિગુરુ વરદાન જન્મ 144 નૃષે પ્રમાણ રાણી નિરંત કરે ઊંડે મને તેમ આપે હણવા રાણીને રાગની સુતને તેમ. દ્રવ્ય સુદન તેરમે દત્તે છતી તેહ આણી વશિષ્ઠ દ્વારમાં મુકે સુતને તેહ 45 માં એક ધરા પડી ગણીને ત્યાં ઉજળ્યો શ્રીશાસ્ત્રમય નવ છે વરકા આયુ ઇન્દુમતી શોકથી 46 માં જાણ થઈ સુવિવટ ચિત્તમાં સ્મરે દત્ત ભગવાન દત્ત પ્રેરણાથી 47 માં હે તેમ જઈ નારદ વેગે અરે શોક દેવનો એમ. કતિવ્રત સૌ પુત્રનું કરી તત્વ પ્રભુત કરી ક્ષણિક વૈરાગ્યની સતીશપૂર્ણ જ્યોત પુણ્યાગ્રહથી હુંડને હણવા નવ સુજાણ 48 માં નીકળ્યો ચડી ઇન્દ્ર રથમાં. અને 49 માં એ વેગે તે વરી અશોક સુંદરી જઈને જ પૂરે પચાપે 55 એક છાત્ર હતી ચાર વિપ્રદેવ્યાની વરે દૈત્ય સુરા સંઘ. શર્મિષ્ઠા સેવામય રાખી હતી જે ત્યાં તેની સાથે શુક્રની અગ્ન વિરુદ્ધ રહે રવિ શુક્ર સાપે તથા વૃદ્ધ એમ તત્કાળ શર્મિષ્ઠા દૂત પુરુને 51 માં બાર. આપીને જ ગળપણ ગ્રહ યૌવન તેનું જાણતા તવિરક્ત અખરે ગ્રહ વૃદ્ધત્વમાન બેસાડી રાજાને પુરુને સત્વાર દેવ્યાની સવનમયી જાય નૃપ. જ્યેષ્ઠ ઉદય યદુ દેવ્યાની નો વિરક્ત તેમ થઈ વનમયની શ્રોધાસી સુતને સિંહાસન મળતા તથા કાવેરીને તીર દેખે અવધૂતને અર્ચન ભક્ત પ્રવેશ. ભવંતી પંચામને અવધૂત યદુ સંવાદ ઔષધિ દત્ત રહસ્ય ત્યાં વર્ણન કીધું તાર 24 ગુરુની એક કથા કેવળ સુધાર રસાળ સુણી કથા તથા યદુ કરે સ્વર સંચાર. જ્ઞાન કાન પૂરું હોય થઈ એમ સુજાન કર્મો દ્વારા તે દરે પરિતત્ત ભગવાન શ્રીપાદ શ્રી વલ્લભ નામે અવતાર 56 માં પીઠાપુરે વિપ્રદેવ રચા. 57 માં બદ્રિકાશ્રમ ખ્યાન નર નારાયણ દર્શને ગયા શ્રીપાદ જાણ 61 રાવણ જરા લઈ શિવલિંગે ગોકર્ણ વિઘ્નેશ્વરે કરી સ્થાપના કે. 62 માં ગોકર્ણનો મહિમા કથ્યો અપાર ચાંડલ્ય ઉદાહરણ દે ગૌતમ ભૂપને ભૂષાર માતા જ્યોત્યાચાર અસુશ્રેષ્ઠ છે ગુરુ જ્ઞાન આપી પુત્રને વ્રત કથે સરી પ્રયોજનું જાણ. 64 માં વરરાજ્યનો અભિરજકને તેમ થયા ગુપ્ત ગુરુ કુરવપુરે ગુરુ દ્વાદશી વધ્યો ભક્તજી તત્કલે 65 માં એ જાણ વધી ચોરને શ્રી ગુરુ વિપ્રજીતાડે માં. 66 માં અંબુધરી ધરી પુનઃ અવતાર નૃષ સરસ્વતી નામથી કરંજપુર મોજાર જ્ઞાનની માતને 67 માં એમ લે તુર્યાશ્રમ કાશીમાં શ્રી ગુરુએ સપ્રે. એવું યાત્રા કરી 68 આવે ગોદાથી સુરમટાડે વિપ્રણો પ્રાણાંતક ગંભીર અન્ય તેરે યવનને કરી ગુપ્તા શાસન સાયમ સુ ભક્તને આપે વર્ચિત ધન. વૈજનાથમાં ગુરુ રગ શિષ્ય યાત્રા ગુરુ દ્રોહિદને કથે ગુરુ સેવા પરમાર રમ્ય શિષ્ય ઋણાદિનું કથિ રમ્ય આખ્યાન આપી જ્ઞાની વિપ્રને સપ્તતિમાં હે આવ્યા જાણ. બિલબડી મહી ગુરુવર્ય નિર્ધાર એક સપ્તતિમાં કર્યો જિન્ન ચતુર્ધાર કૃષ્ણાવેણી સંગમે જાય 72 માં વેલ તોડી દન કુંભ દે પ્રેમે જ વિજ્ઞે ઔદુંબરમય માં કથ્યો 73 માં એ આમ આપી વર યોગીનીઓને ગગણ ગગ્રામ તેરે વિપ્રસિંહનો સુત મરતા તેમ થઈ પ્રગટ યોગી રૂપે કથે જ્ઞાન સપ્રે. 75 પ્રેતને અને ઉંદંબર પાસ ઉઠાડ્યું છે ગુરુવરે કૃપા કરીએ ખાસ સોઈ વંદ્યા ભેંસને 74 માં હે તેમ 77 નૂપ લઈ જાય ગામમાં એમ. રૂપ નિર્મિત મઠમાં રહ્યા ગણગાપુરમાં નિંદિત વિક્રમ ભારતી સુણી ઐશ્વર્ય ત્યાં ગ્રામે આવીને 78 તેમ વિશ્વરૂપ દેખાડીને તારે હતી ને મત દ્વિજવાદાર્થ ત્યાં જતા તે વિક્રમ પાસ 79 માં ગુરુ કની લઈ આવ્યો એ ખાસ 80 માં શ્રી ગુરુ કરી વેદ વિવેચન તેમ કથે ગર્વ ત્યજવાન માને મત્તો પણ હિનમુખે એકાશમાં વેદ વધાવી ત્યાં બ્રહ્મ રાક્ષસ એમને કરે તેમ ગુરુ રાય 82 માં એ પતિને કથી કર્મ વિભાગ જોઈ ભસ્મ શ્રી સ ફરી ભેજે દ્રેજ. મહિમા ભસ્મ તણું કથ્યો 83 માં એ તેમ વામદેવ તારે યથા રાક્ષસની સપ્રેમ મર્દાપતિ 84 માં કરે સ્વતંત્ર બ્રહ્મચારી રૂપે ગુરુ બોધે ને સા. 85 માં પતિવ્રતા ધર્મતણું વિવરણ સુણી સહગમનાર્થે જતા 86 માં તક્ષણ વંદન કરાવતા ગુરુ પદે આપી આશીર્વાદ ઉઠાડે તત્કંઠને ત્રિમૂર્તિ એ મહિમા સાક્ષાત. રુદ્રાક્ષનો કહ્યું 87 માં એમ કુકુટ મરકટની કથા વિશ્વ સતીત્વ તેમ મહિમા રુદ્રાયજનો 81 માં જાણ કર્યા સજીવન ગાતું દે ઇતિહાસ પ્રમાણ. 89 માં વ્રત ગયું સોમવારનું તે શ્રીમંતી આખ્યાન ત્યાં દંપતીને સપ્રેમ વરાનંદ દૂષણ 90 માં વિપ્રજી જગોદ વિપ્રાચારાદિ કદે શ્રી ગુરુ જાણજો. બ્રહ્મકર્મ 91 માં દ્વિજ દિનચર્યા તેમ કથી શુષ્યના દિનો કર વિવેચન એમ ભાસ્કર બ્રાહ્મણ ત્રણ જાણ પૂરતું રાધે અન ગ્રામ ઘાસકડું બાકું બાણું મહી જમાડે ગુરુ 60 વર્ષની વાંજણી ગંગાને સંતાન આપે સુત કન્યા પ્રભુ 93 માં હે જાણ પુસ્તકાશને પલ્લવો વાણી નર વિપ્રા કુષ્ઠ મુક્ત કરે તથા 94 માં ક્ષિત્ર. સબ સબરીની ભક્તિનું રમ્ય નિદર્શન ત્યાં અનન્ય નિષ્ઠા વેણુ વ્રતા ભક્તિ નિશ્ચય ગુરુ ભક્તિ 95 માં ચૈત્ય નિવારણ માં સાયન દેવને મોકલે અગ્નિ લાવાતા. દેખે ધરતા ભક્તિની એ રીતે સાક્ષાત તદ્ભક્તિ પ્રવૃત્ત એ કસી યાત્રાવત ધૂણી સાયન દેવે 96 માં હે ત્યાં મૂકી મળે શ્રી નોકરી સેવે શ્રી ગુરુરાય. અનંત 97 માં ધર્મકૃષ્ણ સંવાદ કતિ કૌંડિન્યની કથા ત્યાં પુરાતન હતા સંતોકની 98 માં નિમેષ માત્ર તેમ લઈ જાય શ્રી શૈલ પર શિવરાત્રી એમ. કથા વિમર્શનની કદી પુરાવૃત્ત ત્યાં જાન નંદી કૃષ્ણ 99 માં હરિદયાળે માન કલ્લેશ્વર નો ભક્ત છે નર રીતે ને એમ આપી દર્શન સોમય શિષ્ય બનાવે તે. 113 રૂપ ઉદરી શિષ્યની ગામ દિવાળીએ જઈ રહ્યા મઠમાં એ પણ 102 મહી કાપી સૂત્ર જુવાર પાક સોગણો આપીને હરે દઈને તત્કાળ. ત્રદિશતે ભીમા અમરજા સંગમ મહિમા કતિ કૃષ્ણ રત્ના તણો કરી હરણ ગુરુ રાય ચતુર્દીક્ષ દે હરે યવર છોટક તેમ જઈએ નાગર ઘરમાં શ્રી શૈલે સપને. પુનઃ મળીશું એમ કહી પંચાદીક્ષત માં જોઈ કલિવત્તુ બધે થઈ ગુપ્ત ગુરુ રાય અગલી ના જાય ઋષિ સરસ તેમ રહે ગાણકાપુર માં અદ્રશ્ય રૂપે એમ. કર્મકાંડ પૂરું હોય થાય એમ રસાળ ઉપસનો દ્વારે ફરી ધરે 30 અવતાર વાસુદેવાનંદ સરસ્વતી નામે એ માણ ગ્રામે સડતી કે સદા ત્યાજમાં એ. બાળ લીલા દીકતી સપ્તાદીક્ષત માં એ મંત્ર બળે ઉન્મત્ત ગૌને કી દિવસ ત્યાં અષ્ટાદીક્ષત માહિતી નારાયણ વર્ણન વાડી માં જેમનો કરે મહોત્સવ. દુર્ગા
ગાયની કથા નવા દીક્ષિતમાં મંત્રોપદેશ સ્વપ્નમાં વાસુદેવને થાય. દશાદીક્ષમાં કથ્યો યોગાભ્યાસ પ્રકાર ઢોરે સાથે આંધ્રે કરવું આવૃત 111 ફણસ વૃક્ષની વાત વૃક્ષ દેવત્વ બતાડ્યો ગુરુએ સાક્ષાત. હરે કપટથી વાણીઓ ગોળા દ્વિજનો ભાવ 112 માં જાણી ગુરળદ્રા અનુષ્ઠાનથી વિપ્રને પુનઃ અપાવે તે નાસ્તિકતા ઘનશ્યામની હરિવારી સંદેશ. રાજપુત્રીની અંતરે તેમ હરિ વિવેક કૌતુક કરે અધ્યાય 113 માં મૂર્તિ સ્થાપના જાણ કરી માન ગ્રામી હરે લોક સંકટોમાં. ચતુર્દશાદીક્ષતમયી પટેલ કન્યા એક ભૂત રસ થતા હરે તત્વાધાર ગુરુદેવ ચૌરારબ થકી કરી વેંગુર લેકર મુક્ત દેવ સેવા દીક્ષણો કતિ પ્રકાર સુગુપ્ત. કુશળી ચલતણો કરે હરણ ગુરુરાય વિપ્રપુત્ર મુખત્વ પણ પંચાદીક્ષતમાં આભા શાસ્ત્રી નું હર્યો ગર્વ તેજ પ્રમાણ વાલા વાલીના ખૂનથી કર્યું મુક્ત જાણ. ષોડશાદીક્ષતમયી છે પૌવાની વાત સગુણોપાસન તત્વ ત્યાં કયું સવિસ્તરતા રાજરોષ્ટી સોનીને કર્યું મુક્ત ત્યાં કાંસ પ્રવાર સતે દત્ત મૂર્તિ રાખીને જપાસ. સપ્તદાશીક્ષતમયી મરતા માતુલ પુત્ર ઉઠાડ્યો અમૃદ્રગે કરીશું કૌતુક સુહિરોબાની કથા ગમન્યા તત તેમ અષ્ટાદીક્ષતમયી કહે સવિસ્તર એમ. ગોકળ માતા તણુ 119 માય કરી વાડીમયી આવે ત્રિસઠ 120 માં કન્યા ગુરુ સંવાદ પત્ની શોખરવા કતે મર્ત સુપત્રતા. 121 મયી કથો એ જ વિસ્તાર 122 મયી પદ્યનું ધરણ શુદ્ધ વર્જિત ચણા તેની વાત તેમાં જ જાણ આવ્યા ગંગા ખેડમાં વૈજનાથ લઈમાન. બીજ કન્યાને કપટથી વરતા હિંક કુજાત વર્તે કેમ હાસલી પુરા વૃતે 123 માં કતિ સવસ્તર જાણ મરતા પત્ની શ્રી ગુરુ લે તુર્યશ્રમાન. 124 માય વાસીને પોલીસોનો ત્રાસ સહિત કેશવરાવ તણી હરિ નસ્તિકતા તત્કાળ 25 દીક્ષતમાં ભિક્ષામી સંસાર. અગ્નિહોત્રીના પુત્રને કીધો સીધો દોર અપસ્માર ભાસ કરતણો હર્યો ગ્રહ થતો 126 માં જાળવણમાં દેખ હર્યો ઘર સંસ્કૃત તણો શાસ્ત્રીજીનો એક. બાલોદના બળવંતની વાતે મજાણ સેવા ધર્મ સુગુણ ત્યાં એમ શીખ્યો માં ફરી ઉત્તરાખંડમાં બર્માવર્તે તેમ દેતા શિક્ષણ નાસ્તિકોને હવે શ્રી તેમ. 127 રૂપિયા માં થયો પીછા તેને કદી સુધારણ થોડી ગંગા તટીતા હવે રેવતી તે પણ એમાં વર્ણવ્યો જાન નિરંજન દે. થોડે બબુદી નર્મદા બાદ લપસતા કેમ આવ્યા છો નિવાવરે શ્રી ગુરુ ત્યાંથી 128 કતો એ વિસ્તાર લીલા દાવંડી કુંડની ચિખલ દાતણી સાર. સગુણ ભક્તિ રહસ્યની જે છે કેવળ ખાણ વર્ણન તે સગળી કરી એ અધ્યાય જાણ મણિશંકર દેશથી લખવાના અનુભવ એક જે આપે સુતેને પ્રભુ પંચમી વ્રતે તે ગાડાને સાથે લઈ પડતા પડતા તેમ આવ્યા સિદ્ધપુરે ગુરુ આ અધ્યાય એમ 129 મતૃ ગયા આખ્યાન 130 કર્યું બોડાણાનું ગાણ. 131 જીવા છે ધનવાદ ગાડા સભે અન્નની કદી સવિસ્તરતા સુબેદાને દુસ્તિથી વિષ્ણુ ભુવા વૃત્તાંત નૃત્ય સરસ્વતીની કથા રમ્યત્ર નેતાન. 132 માં તાત્યા જાગીરદાર પામે વાર્ગજ્ય સુધા પુત્રદાન નિર્દાન પૂજારીઓ વાડી તણા કરુણા ત્રિપદે એમ સંકટ મુક્ત કર્યા અહીં નરસિંહ ગામે તેમ. બાળ શ્રી દત્તની કીર્તિ જાણ કર્યો ગોસોબા વિપ્રને દુઃખ મુક્ત તુમા 133 મહિનાના શાસ્ત્રી વાત રૂપત્રય રણાદિની વાડીની લીલા તત. 134 માં વૈજનાથ નિવેદ લીલા જે ગુરુએ કરી કદી તેને વિશેષ પીડાથી કર્યો મુક્ત જનાર્દન જાણતા તમામ બળ કુટિલતાનું પામ્યો ફળમાં. 135 માં દક્ષિણ યાત્રા તેમ મુલાકાત આચાર્યની શૃંગેરી સદાશિવેન્દ્ર સ્વામી તણુ વ્રત મનોહર જે 136 માં કથુ સવિસ્તર તે લીલા ચૌરમી છે કરી કૃષ્ણ તીરે તેમ એ પણ અધ્યાયમાં સુર નિરંજન 137 સત્તા ફળ વર્ણન શાસ્ત્રી સ્વસાની ભૂતિ કરી મુક્ત તક્ષણ. પતિ ત્યાગ શ્રીને બચાવે ખાડી પર્જન્ય ઘોડો પંચતા પિતાને તારે પ્રભુ 138 લીલા પૌર્ણિમા કરે દેવર્ષ શ્રી ગુરુ ભૈરવ પ્રસાદ ત્યાં. આવે શરણે બ્રહ્મ રાક્ષસી ગભરાઈ જાણ અનુષ્ઠાન તેને કરે ભય મુક્ત માં 119 માં એ મૃત બાદ્વીજને ઉઠાડી ગોદા તટ્ટે 140 માં પાંડુરંગ આખ્યાન મહિમા પંઢરપુર તણો કથો સવિસ્તર વાત કરું સિંધી ધણી કથી સવસ્ત તેમ 141 તારે સુભક્ત કેમ. હવે પુત્ર કન્યા તણો રસમાં એક હતા 142 શ્રદ્ધા ફળ વર્ણન મધ્યબ્ર શિક્ષણ ત્યાં દ્વૈત દંશનું નાશ કુષ્ઠહરણ શિક્ષક તણુ હવ નોરમાં ખાસ. ખાસ મળે ન માગતા દૈવ કદી એ ચિત્ર 143 કદી દેખ વિચિત્ર લીલા કુરોપની ગઈ એ જ અધ્યાયમાં કોધણાના પૂજને પિશચ કેવું જાય. ગોળ ગામમાં દ્વિજુદા ઉઠાડે મૃત કેમ 144 કથુ સવિસ્તર એમ ભૂત પુત્રવતી કર્યો મુક્ત ખેત પદમાય ગોપેગાંવનો લીમડો કર્યો વરદ એ આય. મંગળ શ્રીને કરે સર્પદંશી મુક્ત લીલા સંક્ષેપે કરી સર્વત્યાં 145 એકનાથની વાત કરી સ્થાપના મૂર્તિની પુનઃ પૂર્વતતા કરી અનુગ્રહ 40 ગાવે ગાડા પર ગુરુક્ષેત્રમાં એને બેજે ગુરુ સત્વ પુરુષન ગાયત્રીનું ચિંતન કરનું જે દાજી બુવાને મોકલી પૂર્ણ કરાવે તે આદા ગરુડેશ્વર માં એ લીલા કરતા એ મહિમા ગરુડેશ્વર તણો કીધો વર્ણન 146 બ્રહ્માનંદ ત્રય દર્શનાથ આવ્યા એ વર્ણન રસમય. પીડા પારસી તણી હરિસુદર ધરાય નષ્ટ પુત્ર દ્વિતણો આગો લાવી લીલા અપરંપાર ત્યાં કરી શિષ્ય વર જાણ 147 થયા ગુપ્ત બ્રહ્માન. લીલા એની કોલય સ્વયં ત્રી છે તેમ સાગરમાં બિંદુ યથા કઈ અલ્પાય ભાવે પડતા સુણતા સુદુર્લભ જગમાં કામધેનુ ગુરુચરિતા શંકલેશન ત્યાં. દેશી અવદુંબર તળે કરતા પારાયણ ગ્રંથ તણો આચિતને થાય શાંતિ પિશાચ બધા નિશ્ચય થાય દૂર તત્કાળ પામે આરોગ્ય રોગની થઈ શાંતિ નિર્ધાર. કામ સ્વચ્છની બેસેની છે તેમ લક્ષ્મી જોઈ પીડી તળે કરે પટન નાના તે વટ વૃક્ષની વિદ્યા તે પાલા સર્વ કામાર્થે પડે દેવ મંદિરે ખાસ. શ્રી કામનાર્થે ભજે કદલી વૃક્ષ ઉજાળ ગૃહ દોષ નિવારવા બેસે ઘરમાં ગોવા જા પ્રાપ્યાર્થી તથા ગોશાળામાં તેમ તાન્યાધિક વિદ્યાર્થી બેસે ખેતરમાં એમ. રત્નાદિ પ્રાપ્ત ભંડાર નિર્ધાર સિદ્ધિ રીતિ રસ કયું સમી વૃક્ષ તત્કાળ તુલસીવન મોક્ષાત ઉત્તમ કીધું છે કશ વિશેષ ઔદુંબરે સર્વ સિદ્ધિનો વાસ.
દાસ પારાયણ થી આર્તના થાય દૂર સૌ દુઃખ દ્રવ્ય સ્પર્ધાર્થાદિને પામે સગળું છું જિજ્ઞાસુ ભક્તિ સદા જ્ઞાન પ્રાપ્ત તેમ કરતા પારાયણ સૌ તુટે બંધ એમ લોકહિતાર્થે જ્ઞાનીએ કરું પારાયણ નિષ્કામીને દિનતણું ના કાંઈ બંધ શુદ્ધ મને દરરોજ કરવું પારાયણ તેમ વાત સપ્તાહ વિધિ તકે કરવું પઠન સપ્રેમ સકામીએ દિન સુધી 400 અવશ્ય જાણ સુધીર પોત્યા સંયતા સદા બેસવું રંગવલ્લા દિક્તગી કરી સુશોભિત તેમ બેસવાના સ્થાનને કરવું પ્રારંભ એમ યથાશક્તિ દુર્દીપ ત્યાં રાખી અખંડ પાસ ધ્રુપ પંચાંગ વા કરી ગુગલાદિનો કાળ દેશકાલા દિક્તણો મુખ્ય સંકલ્પ તેમ બુદ્ધ શુદ્ધિ પાણ કરો અવશ્ય એમ ભૂમિ તારણ ત્રણવાર કરી યથોપચાર ગ્રંથ રૂપ શ્રી ગુરુ તણું કરવું પૂજન પ્રથમ દિવસથી બેસવા રાખે એક સ્થાન પાઠ પૂર્ણ થતા સુધી ભૂલે અન્ય નવાણ બ્રહ્મચર્ય સત્યાદિનો કરીશું પાલન તેમ દેવ પિતૃ ગુરુવાદિને બંદી ભાવે પૂર્વ મુખ્યમાં ઉત્તરી રાખે મોડું જાણ કરે પ્રારંભ પાઠનો પ્રફુલ્લ ચિત્તે માન પ્રથમ દિને 29 વાંચે અધ્યાય 40 લાખ બીજે દિને ત્રીજે 62 સૂર્ય દિને 84 ને પંચમ દિને તેમ વાંચે 103 સુધી છઠ્ઠે દિન સપ્રેમ 127 કરે પાઠ સંપૂર્ણ બાકીના ગ્રંથાંત વાંચે સપ્તમ તથા પાઠ પૂરું કરી ઉત્તરાંગ પૂજન નાકે શ્વાસન તળે ઝડકિંચિત તક્ષણ લઈ તત્ર સમુદ્ર કપાળે લગાડી તેમ ઉઠી આસનથી કરે ફલાહાર કહી રાતે ભૂમિ શયનને સ્થિતિ ગાયન જાન શાસ્ત્રાધારે વર્તીને રહેવું શુદ્ધ પ્રમાણ તથા સાત દિન વિપ્રને સુવાસીને તેમ વિશેષ મિષ્ટાનાદિ કરી ધ્રુવ સપ્રેમ 5 ભારી દક્ષિણો અપી યથા વિધાન શ્રદ્ધાથી પૂરું કરે સપ્તાહ અનુષ્ઠાન કરતા પારાયણ તથા થાય ગુરુ દર્શન કર પીડા દેખ દૂર થઈ થાય સૌખ્ય કર સ્વયં કલતારુ રીસ્તા રહી નન શુદ્ધા ગુરુ લરમૃ ગ્રંથા નક્કી કામ તેનું આય સુનિર્જનમી લખ લખ પદે તત્કે કહે આજ પૂરી કરી બાળકની ટાક દે છે ભૂલો ઉપકારે એમ કહીને જાય વંદે પુનઃ પુનઃ તિના અલખ નય દેખાય રાયો જોઈ દીઘ મોડવા શિષ્ય એક ક્ષણવાર કહે ન કે શ્રી દાત્રા ના ચડતા તલવાર આય આવ્યા દોડી જાણીને દુઃખ મારું તે સ્મર્તુગામીએ નિશ્ચયે કર્યો ઉપકાર એમ બિંદુ માત્રની યાચના કરતાથી પૂર્ણ આપ્યો એમ કહી નમી દત્ત પાદુકા પૂર્ણ તૈ કૃત અંતરી કરતો ગુરુ યશગાન જય ગેલ સકલાર્થ જા પામને શીઘ્ર સુજાન કહે રંગ શંકાર કે કરતા કોઈ આય ગુરુ લીલા મૃતાની ચિંતામણી જગમાય પુણ્ય ક્ષેત્ર નારેશ્વરી રેવા ઉત્તર તીર ગુરુ દ્વાદશીએ કર્યો ગ્રંથ પૂર્ણ આધીર પ્રપંચમાં પરમાર્થની સાથે પ્રાપ્તિ આય પ્રહૃદય માયાત્મે નિવૃત્તિ થાય નિમિત્ત માત્ર હો રંગ લખાવનારો હે હો વિશ્વાંબર શ્રી દત્ત જે ભર્યો ચરાચર તે શ્રીપાદ શ્રી વલ્લભાન શ્રી સરસ્વતી ધર વાસુદેવાનંદ સરસ્વતી અગર નામ માત્ર માં ભેદ પણ સગળે જ સ્વરૂપ શ્રી રે ગુરુ શેષાદિના વિદ્વિધ ધરી સ્વરૂપ સ્વતપદમાં અર્પણ કરું તત પ્રેરિત આ ગ્રંથ શ્રદ્ધા ભક્તિથી પડો સંત એહ નિર્ગ્રંથ સંત એહ નિર્ગ્રંથ इति श्री दत्तपादारविंद ब्रह्मचारी पांडुरंग रंगवदूत महाराज विरचिते श्री गुरुलाल मृदे अख निरंजन संवादे ग्रंथ समाप्तिर्नाम अष्टचत्वारिंशदधिक शततमोऽध्यायः समाप्तः अवधूत चिंतन श्री गुरुदेव दत्त अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्री प्रताप रुद्र हनुमान जी महाराज की जय।